Painted, painless learning. વિદ્યાર્થીઓ એકદમ ક્લિયર છે? મારો અવાજ 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 આવે છે? ઓકે, આવે છે. ચાલો ચાલો, થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો, તો કોષના જીવન માટે જરૂરી બાબતોની આપણે ચર્ચા કરવાની છે. કેવી જરૂરી બાબતો? એટલે કે કોષના પ્રસરણની ઘટના છે. કોષના પ્રસરણની ઘટના 19 આવ્યા હતા. સરસ 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 સરસ, ખૂબ સરસ. હવે વાતચીત નહીં કરીએ, આમાં ધ્યાન આપીએ. બરાબર છે? બરાબર છે? આપણે ભણવામાં ધ્યાન આપશું. તો કે કોષ પ્રસરણની ઘટના પાણી અને વાયુના વિનિમય દ્વારા કરે છે. એટલે કોષ પ્રસરણની ઘટના કેના દ્વારા કરે? તો કે પાણી અને વાયુ વિનિમય દ્વારા. અને પાણી અને વાયુ વિનિમય કોના દ્વારા થાય છે? કોષ રસપટલ. પાણી અને વાયુ વિનિમય કોના દ્વારા થશે? તો કે કોષ રસપટલ. કોષ રસપટલ દ્વારા પાણી અને કોષ રસપટલ દ્વારા પાણી અને વાયુ વિનિમય થાય છે. ખૂબ સરસ આવ્યું છે. કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે છે. કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી શું મેળવે છે? પોષણ. ડન છે? ઓકે સર, ક્લિયર છે. વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાનો ઉપયોગ કરીને શું કરે છે? તો કે વહન કરે છે. વિવિધ કોષો જે છે, અણુઓ તેમજ કોષની બહારના ઉર્જાનો ઉપયોગ દ્વારા શું કરે છે? વહન કરે છે. બરાબર છે? ઓકે છે બેટા? ઓકે છે. ચાલો આપણે કમેન્ટ બંધ કરી દઈએ, ટાઈમ પાસ બંધ કરીએ. ડન છે? ચાલો, પીડીએફમાં આવી જશે. કોષ રસપટલ એટલે શું? કોષ રસપટલ એટલે શું? કે જેના કોષ રસપટલનો મતલબ એમ થાય કે જેમાંથી અંતર્વહન થઈ શકે ખોરાકનું. શું થઈ શકે? ખોરાકનું અંતર્વહન થઈ શકે. ઓકે, ચાલો. કોષ રસપટલથી શું થઈ શકે? અંતર્વહન એટલે કે એક જગ્યાએથી કોઈ વસ્તુ અંદર આવશે, એક જગ્યાએથી કોઈ વસ્તુ શું થઈ શકે? બહાર જશે. એટલે અંદર અને બહાર આવવાની પ્રોસેસ તમે સમજાવી રાખો. તો કોષ રસપટલની સંરચના. કોષ રસપટલ છે કાર્બનિક અણુઓનું, પ્રોટીન અને લિપિડનું બનેલું છે. કોઈ તમને એક્ઝામમાં એવું પૂછાય કે કોષ રસપટલ શેનું બનેલું છે? તો પ્રોટીન અને લિપિડનું બનેલું છે. કોષ રસપટલ શેનું બનેલું છે? તો કે પ્રોટીન અને લિપિડ. પ્રોટીન અને શેનું બનેલું છે? એ લિપિડનું બનેલું છે. ક્લિયર છે બેટા? ક્લિયર છે? કોષ રસપટલ શેનું બનેલું છે? પ્રોટીન અને લિપિડ. અંતર્વહન કેવી રીતે થશે? અંતર્વહન એટલે શું થાય? તો કે અંદરની તરફ વહન. અંદરની તરફ વહન. અંતઃગ્રહણ અથવા બાહ્ય ગ્રહણ કેવી રીતે સિદ્ધ છે? તો કે કોષ રસપટલની તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક ક્યાં જાય છે? તો કે અન્ય દ્રવ્યોને ગ્રહણ કરે છે. એટલે બહારથી, આ બહાર ખોરાક છે ને, શું છે? ખોરાક. તો બહાર રહેલા ખોરાકને શું કરશે? અંદર લઈ જશે. શું લઈ જશે? અંદર. અને એમાંથી શું કરશે? શોષણ કરશે. એમાંથી જે કામનું છે એ રાખશે, નતર બધું બહાર ફેંકી દેશે. કામનું છે એ રાખશે, બાકી બધું શું કરી દેશે? બહાર ફેંકી દેશે. ક્લિયર છે બેટા? હા સર, ક્લિયર છે. શું કીધું? તો કે બહારનો ખોરાક લેવા માટે કોનો ઉપયોગ થશે? તો કે કોષ રસપટલ. કોષ રસપટલ શું કરશે? તો કે બાહ્ય ખોરાકને અંદર લેશે. અંદર લઈને પછી શું કરશે? એ લોકો અંદર લઈને શું કરશે? તો કે અંદર લઈ અને એનું જે છે આખી એક ઝાડ બનાવશે. એક ઝાડ બની ગયા પછી એમાં જે કામનું હશે એ બધું લઈ લેશે, અને નકામું છે એને શું કરી દેશે? બહાર ફેંકી દેશે. આ ક્રિયાને અંતર્વહન કહેવાય. શું કહેવાય? અંતર્વહન કહે છે. એટલે અંદરની તરફ વહન. અંદરની તરફ વહન. અંતર્વહન એટલે શું કહેવાય? સાદી ભાષામાં કહું તો અંદરની તરફ ખોરાકનું વહન. અંદરની તરફ ખોરાકનું વહન. ખોરાક ન હોય ખરેખર, તો ખોરાકના કણ હોય. શું ખોરાકના કણ? પણ આપણે ખોરાક લખીએ છીએ. શું લખીએ? ખોરાક. અમીબામાં ખોરાક અંતગ્રહણ જે છે અંતર વહન ક્રિયા દ્વારા થાય છે. અમીબામાં શેના દ્વારા ખોરાક અંતગ્રહણ થાય છે? તો કે અંતર્વહન ક્રિયા દ્વારા. અંતર્ગ્રહણ શેના દ્વારા થાય છે? તો અંતર્વહનની ક્રિયા દ્વારા થાય છે. ઓકે સર, ક્લિયર છે? ઓકે સર, ક્લિયર છે. તો અમીબામાં અંતગ્રહણની જે પ્રોસેસ છે એ શેના દ્વારા થાય છે? અંતર્વહન. એટલે લખવું જ લખી શકીએ અમીબામાં અંતગ્રહણ. અમીબામાં અંતઃગ્રહણ એ કોના દ્વારા થશે? તો કે અંતઃવહન દ્વારા. અંતઃવહન દ્વારા. શેના દ્વારા થશે? અંતઃવહન દ્વારા. આટલું એકદમ ક્લિયર છે. બહુ સાદી ભાષામાં બહુ સારી રીતે તમને સમજાવ્યું છું. બહુ સાદી ભાષામાં બહુ સરળ ભાષામાં સમજાવ્યું છું. ક્લિયર છે બેટા? કોઈ કે ડાઉટ નથી? ચાલો આગળ વધીએ. ચાલો, ડન છે? તો કે વાલા વિદ્યાર્થી, હવે આગળ વધો. શું કહેવા માંગે છે? તો કે કોષમાં શું કહે છે? તો કે ક્વેશ્ચન નંબર 15. શું કહે છે? કોષમાં CO2 અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહારની તરફ શું થાય છે? વહન થાય છે. એટલે કોષમાં CO2 અંદર આવશે
પાણી બહાર જશે, અથવા તો કોષમાં CO2 અંદર આવશે, પાણી કેવું જશે? બહાર જશે, અથવા તો બે બહાર જશે. બરાબર છે. એને શું કહેવાય? તો કે કોષરસ પટલનું કામ શું છે? એક પ્રકારની જાળી છે. શું છે? એક પ્રકારની જાળી છે, જેમાંથી પાણી આવશે, બહાર જશે, આવશે, બહાર જશે, અંદર આવશે, બહાર જશે. એવી રીતે CO2 અંદરથી ક્યાં જશે? બહાર જશે. ઓક્સિજન બહારથી ક્યાં આવશે? અંદર આવશે. ગવણી છે એક ચોકીદારનું કામ કરશે. શું કરશે? ચોકીદારનું કામ. જેથી કરીને ચોકીદારનું કામ શું છે? તો ચોકી કરવાનું કામ છે. ચોકીદાર મુખ્યત્વે કયું કાર્ય કરશે? તો કે જે માણસ આવે છે એને વેરીફાઈ કરશે, ધીસ ઇઝ રાઈટ ઓર ધીસ ઇઝ રોંગ. બરાબર, આ સાચું છે કે આ ખોટું છે, એને આઈડેન્ટિફાઈ કરીને આગળ વધશે. ઓકે, એટલે CO2 નું વહન ક્યાં થાય છે? તો કે કોષરસ પટલમાં પ્રસરણ પામે છે. ત્યારે પાણીનું વહન છે કોષરસ પટલમાંથી શું થાય છે? આશ્રુતિ. આશ્રુતિ એટલે શું? તો કે ટીપે 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 જે છે પાણી વહે એને શું કહેવાય? આશ્રુતિ. શું કહેવાય? આશ્રુતિ. ટીપે ટીપે જે પાણી વહે એને શું કહેવાય? આશ્રુતિ કહે છે. CO2 અને પાણી તેમના વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ જાય. એટલે જો CO2 નું પ્રમાણ અંદરમાં વધારે હોય, કોષની અંદર વધારે હોય, ક્યાં જશે? બહાર. પાણીનું પ્રમાણ અંદર વધારે હોય, ક્યાં જશે? બહાર. પાણીનું પ્રમાણ બહાર વધારે છે, ક્યાં આવશે? અંદર. સિમ્પલ વસ્તુ. સિમ્પલ વસ્તુ. એક વસ્તુ ક્લિયર રાખો કે વધારેથી ઓછા તરફ હંમેશા જાય. પાણીનો ટાંકો ઉપર મૂકીએ ને કોઈ નીચે મૂકે? નો મૂકે ને. નીચે હોય તો કેવી રીતે પાણી આવે? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. નળ શરૂ કરવાનું પાણી આવે એનો મતલબ એમ કે ઉપર જે કંઈક ટાંકો હશે, ઉપર ટાંકો હશે, એમાંથી નળ શરૂ કરશો નીચે પાણી આવશે, નતર આવશે નહીં. તો નીચે જે પાણી શરૂ કર્યું તેનો મતલબ શું છે? તો કે ઉપરથી પાણી આવ્યું. ક્યાંથી આવ્યું? ઉપરથી પાણી આવ્યું. ડન છે? ડન છે મારા કલે જાઓ? ઘાસ ડન છે. શા માટે કોષરસ પટલની પસંદગી જે છે એ કરવામાં આવે છે પ્રવેશશીલ પટલ તરીકે? પ્રવેશશીલ પટલ એટલે મેં કીધું ને કે આને ચોકીદાર કહેવાય. શું કહેવાય? ચોકીદાર પણ કહી શકાય. એલા હાલને કાળજા કેરો હો કટકો મારો હાથથી છૂટી ગયો. ચોકીદાર શું કહીશું? શું કહીશું? ચોકીદાર. ચોકીદાર ગંજે શું કહીશું? ચોકીદાર. તો કોષરસ પટલ કેટલાક દ્રવ્યને કોષમાં પ્રવેશવા દે છે અને કેટલાક દ્રવ્યને કોષમાં પ્રવેશવાની મંજૂરી આપશે નહીં. અમુકને પ્રવેશવા દે. આવી જા, ઘરે ના પડશે રે. ઉભો રે, ઉભો રે મારા વાલા. 5 લીટર મોકલાવું મારા વાલા? બરાબર છે. તો બહારની મંજૂર આપશે. કેટલાક દ્રવ્યો જે છે ગતિશીલતાને અવરોધે છે અને આ કોષરસ પટલની પસંદગીમાં પ્રવેશ પટલ છે. એટલે પ્રવેશ પટલ નક્કી કરશે કઈ વસ્તુ અંદર આવશે, કઈ વસ્તુ નક્કી બહાર જશે. તમારે જે છે ઘરની દિવાલ, ઘરની ફરતે શું કામ કરે છે? તો કોઈ વ્યક્તિ અંદરથી બહાર ના આવી જાય, બહારથી અંદર ન જાય, વિધાઉટ પરમિશન. વચ્ચે ગેટ હોય તો ગેટનું કામ શું છે બેટા? ગેટનું કામ શું છે? તો કે ગેટનું કામ એ છે કે એ શું કરશે બેટા? ગેટનું હેલો કામ સર. એ અંદર વસ્તુને આવવા દેશે અથવા નહીં આવવા દે. બરાબર. ગેટનું મુખ્ય કાર્ય શું છે? તો કે પાણી અંદર આવ્યું તો એને શું કરશે? રોકી રાખશે. બરાબર છે. અને પાણી અંદર જો વધી ગયું તો એને બહાર કાઢી નાખશે, અથવા તો ઘટી ગયું તો અંદર આવવા દેશે. એવી રીતે CO2 અંદર વધી ગયો તો બહાર કાઢી નાખશે. ડન છે? બોલો આયુષી, શું કહો છો? હેલો સર. હા બેન. જય હિન્દ સર. જય હિન્દ. સર સંકેન્દ્રણ એટલે શું? સંકેન્દ્રણ એટલે ભેગું થવું. વધુ હા સર. ઓછા કેન્દ્ર સંકેન્દ્ર એટલે કે વધુ કોઈ વસ્તુ છે એનાથી ઓછા વસ્તુ તરફ જવું ને સંકેન્દ્રણ કહેવાય. હા સર. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય, કઈ ડાઉટ હોય તો બોલો. નિત્યાબેન છે, દેવાંશીબેન છે, કઈ બોલશો બેન? તીરથભાઈ છે, તુષારભાઈ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો કે હવે સમજીએ કોષ દિવાલ. શું સમજશું? કોષ દિવાલ. એ કોષ દિવાલ શું છે અને શેની બનેલી હોય? શું જોશું? કોષ દિવાલ. તો કોષ
દિવાલ વિશે ચર્ચા કરશું. તો કે વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષ સૌથી બહારના સખત આવરણને શું કહેવાય? તો કે કોષ દિવાલ કહેવાય. સર સમજાણું નહીં, ફરીવાર સમજાવો. ચાલો ફરીવાર સમજીએ. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલું કોષ હોય એની સૌથી બહારના આવરણને શું કહેવાય? કોષ દિવાલ. હવે કોષ દિવાલનું કાર્ય શું છે? રક્ષણ માટે. દિવાલ એનો મતલબ શું થઈ ગયું? રક્ષણ. દિવાલ એટલે શું થઈ ગયું? રક્ષણ થઈ ગયું. બરાબર છે. તો પ્રાણી કોષમાં જે છે એ દિવાલોનો કેવો હોય છે? અભાવ હોય છે. અને પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. કોષ દિવાલ હોતી નથી એટલે એમાં અભાવ હોય છે. વનસ્પતિમાં કોષ દિવાલ હોય તો કે હોય. શેની બનેલી હોય? સેલ્યુલોઝની. આ એમપી છે. આ તમને એક્ઝામમાં પૂછશે 100% ને 200%. 200%. હર્ષને બોલ દિયા મતલબ આएगा, મતલબ આएगा. તમને એવું પૂછશે કે વનસ્પતિની કોષ દિવાલો શેની બનેલી હોય? આવું પૂછશે. અને તમારે એકદમ જે છે શાંતિથી મન લગાડીને જવાબ દેવાનું છે કે વનસ્પતિની કોષ દિવાલો શેની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય છે. અને વનસ્પતિનું બંધારણ કેવું હોય છે? મજબૂતાઈ આપે છે. હવે એનું કાર્ય શું છે? કોષ દિવાલનું કાર્ય શું છે? આ શું છે? આ લીલો પટ્ટો તમને જે છે એ આખો બતાય છે એ શું છે? એ કોષ દિવાલ છે. हुआ है आज पहली बार जो ऐसे मुस्कुराया है, उस दीवार को देखा तो जाना ये कितना इजी है. આવી રીતે સરળતાથી ગીત ગાતા ગાતા ભણી લેવાનું. બરાબર છે. તો કે કાર્ય તે કોષનો આકાર જાળવી રાખે છે. એકદમ સરસ મજાનો આકાર હોય તો જાળવી રાખે. કોષ દિવાલ તૂટી જાય તો કોષનો આકાર શું થાય? છિન્ન ભિન્ન થઈ જાય. તમારી વંડી તોડ નાખે તમારા ઘરનો આકાર કેવો થઈ જાય? રેશન કાર્ડનું નામ કહી જાય. બરાબર છે. તો બહુ ધ્યાન રાખવાનું ને બેટા. તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થોને શું કરે છે? પ્રવેશવા દે છે. પાણી અંદર આવશે. પાણી અને પ્રવાહી શું આવશે? અંદર આવશે. વાહ સર. મોજે દરિયા. રોજે રોજ મોજે મોજ. જેથી જીવન કોષો દ્વારા જે છે પદાર્થો વિનિમય શક્ય બને છે. કોષને વધુ પડતા જળ શોષણથી પણ બચાવી શકાય છે. તે કોષની યાંત્રિક મજબૂતાઈ પણ આપે છે. કોષને શું આપવાનું કાર્ય કરે છે? યાંત્રિક રીતે મજબૂત બનાવશે. ક્લિયર છે બેટા? ક્લિયર છે. ચાલો આગળ વધીએ. આ બધું થઈ ગયું તો આઈ થિંક કે નહોતું થયું મને કઈ આઈડિયા નથી એટલે આપણે કરીએ છીએ. તો કે વનસ્પતિ કોષમાં ફૂગ અને બેક્ટેરિયા કેવી રીતે વહે? તો કે વનસ્પતિ કોષમાં ફૂગ અને બેક્ટેરિયા કોષ દિવાલ દ્વારા વહે. શેના દ્વારા? કોષ દિવાલ દ્વારા. તો કોષને ખૂબ જ મંદ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે આશ્રુતિ થાય અને આ કોષમાં શું થાય? પાણી પ્રવેશે અને શું થાય? ફૂલી જાય. જેમ કે તમને દ્રાક્ષનું ઉદાહરણ આપ્યું. તો આવી રીતે શું થાય છે? ફૂલી જશે. આવી રીતે શું થશે? ફૂલી જશે. ક્લિયર છે બેટા? યસ સર, ક્લિયર છે. આશ્રુતિ દ્વારા પાણી જે છે કોષની અંદર પ્રવેશે અને દબાણ ઉત્પન્ન કરે. શું કરે? દબાણ. એટલે દબાણ ઉત્પન્ન કરે એટલે કોષ દિવાલ ફૂલે. કોષ દિવાલ તૂટી જાય એટલે પૂરું થઈ જાય. પણ કોષ દિવાલ ક્યારેય ફૂટશે નહીં. એટલે કોષ દિવાલ પર સમાન દબાણ સર્જે છે પણ કોષ દિવાલ તૂટતી નથી. કોષ દિવાલ નહીં તૂટે. હવે સુકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય એટલે શું? તો કે એની અંદર જે કોષની અંદર જે આવેલો શું કહેવાય? સુકોષ કેન્દ્રીય. સુકોષ કેન્દ્રીય. આ કોષ કેન્દ્ર છે. અહીંયા કોષ કેન્દ્ર છે. કોષની અંદર જે આવેલા એને સુકોષ કેન્દ્રીય કહેવાય. તો કોષ કેન્દ્રની બહારની તરફ દ્વિસ્તરીય જે રચના છે એને કોષ કેન્દ્ર પટલ કહે. શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ છે. કોષની બહાર આવેલી. કોષની બહાર દ્વિસ્તરીય રચના. કોષની બહાર કેવી હશે બેટા? દ્વિસ્તરીય રચના. કોષની બહાર સ્તરીય રચના હોય. બરાબર છે. તો કોષની બહાર દ્વિસ્તરીય રચના છે એને શું કહેવાય? કોષ કેન્દ્ર પટલ કહેવાય. કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો જે છે દ્રવ્યનું કોષ કેન્દ્રની અંદરની તરફ અથવા તો બહારની તરફ શું કરે છે? વહન કરે છે. અંદરની તરફ અથવા તો બહારની તરફ શું કરે છે? વહન કરે છે. ક્લિયર છે બેટા? હા સર, ક્લિયર છે. આગળ વધીએ. તો રંગસૂત્ર. રંગસૂત્ર એટલે શું સમજો. રંગસૂત્ર એટલે કે કોષના અંદર આવેલા કોષના કેન્દ્રમાં કોષના આ અક્ષરે હારા કાંઈ વાંધો નહીં. ચલો આપણે ટ્રાય કરીએ ફરી. કોષના કેન્દ્રની અંદર આવેલો. ક્યાં આવેલો? કોષના કેન્દ્રની અંદર. અને સુકોષ કેન્દ્ર હોય ને ડીએનએ કહેવાય. શું કહેવાય? ડીએનએ. ડીઓક્સી નાઇટ્રો એસિડ. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. આવી ગયું ને? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ છે ને? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ કહેવાય. ડીએનએ નું ફૂલ ફોર્મ શું છે? ડીઓક્સી રિબો ન્યુક્લિક. સેલ્યુલોઝ નામ છે. વોટ ઇઝ ધીસ સેલ્યુલોઝ? સેલ્યુલોઝ કાંઈ નથી. જે
વનસ્પતિ પકડી રાખવાનું કામ કરે છે અને સેલ્યુલોઝ કહેવાય. ઘણી બધી જગ્યાએ સેલ્યુલોઝ જોવા મળે છે આપણા જીવનમાં. ક્લિયર છે? હા સર ક્લિયર છે. રંગસૂત્ર જે એક કોષ વિભાજન અવસ્થામાં ન હોય તેને રંગસૂત્રીય દોરીના જથ્થાને શું કહેવાય? તો કે રંગસૂત્રીય દ્રવ્ય કહેવાય છે. રંગસૂત્રીય દ્રવ્ય જે છે એમાં કઈનો ભાગ હોય? ડીએનએ નો. ડીએનએ શું કરે? તો કોષ વિભાજન કરે. શું કરે? કોષ વિભાજન. અને કોષ વિભાજનથી શું થાય? તો કે રંગસૂત્રીય દ્વારા સળિયા જેવા આકારના સંરચના થાય. એટલે આ છે ને કોષ વિભાજન છે. આની રચના કેવી થઈ? ખબર? સળિયાની. આ કેવી રચના છે? એક સળિયા જેવી. તમને ખબર હોય એટલે આપણા ઘરે ઓલી આવે સાંચી. શું આવે? સાંચી. તો એનો આકાર રીતે કંઈક આની જેવો છે. તો કે તેને રંગસૂત્ર કહે છે. રંગસૂત્ર આનુવંશિકતા માટેની ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને લક્ષણો શું ધરાવે? તો કે ડીએનએ. ડીએનએ નું ફૂલ ફોર્મ શું છે? તો કે ડીઓક્સી રીબો ન્યુક્લિક એસિડ. રંગસૂત્ર ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે. આ સૂત્ર આ આઈએમપી છે. ધીસ ઇઝ આઈએમપી. કે રંગસૂત્ર કેના બનેલું હોય? રંગસૂત્ર શેના બનેલું? તો કે રંગસૂત્ર શેના બનેલા હોય? તો કે રંગસૂત્રો ડીએનએ પ્લસ પ્રોટીનના બનેલા હોય. એટલે આપણા શરીરમાં પ્રોટીન ખાવાનું કે બરાબર છે. પ્રોટીન વધારે એટલે કોષ વધારે બનશે ડીએનએ ની સાથે. ડીએનએ ના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી આપે. કોષ નું હોય ડીએનએ નું હોય તો આપણે ખબર ન પડે કે આપણે કોને માતા પિતા છે. ખરેખર તમને ખબર હોય તો ઓલી દુર્ઘટના થઈ હતી, વિમાન દુર્ઘટના, એની અંદર તો કેટલા બધા જે છે એ ખાલી કંકાલ મળ્યા હતા. તો કંકાલ કોના છે એ તો આઈડેન્ટિફાય કરવું પડે ને. એના માટે શેનો ઉપયોગ કર્યો? તો ડીએનએ. બરાબર છે. ડીએનએ દ્વારા ખબર પડી જાય કે આ વ્યક્તિ, અને બધાના ડીએનએ અલગ જ હોય. એના માતા પિતા સાથે મળતા હોય. સમજો, એના ડીએનએ કોની સાથે મળતા હોય? એના માતા પિતા સાથે મળતા હોય. એટલે ડીએનએ ખૂબ આઈએમપી છે. બરાબર. ડીએનએ નું કાર્ય જે છે એ ટુકડાને, ડીએનએ ના કાર્યકારી ટુકડાને જનીન કહેવાય. એના દ્વારા બંધારણ થાય. જનીન દ્વારા તો શું થાય છે? બંધારણ થાય છે. કોષ કેન્દ્રના કાર્ય સમજી લઈએ તો કે તે કોષમાં થતી વિવિધ ક્રિયાઓને શું કરે છે? નિયમન. એ કેવી રીતે કોષની અંદર કોઈ ક્રિયા થશે એનું નિયમન કરવાનું કાર્ય કોણ કરશે? તો કોષ કેન્દ્ર. તે કોષીય પ્રજનન કેન્દ્રસ્થ ભાગ છે. કોષીય પ્રજનનનો કેવો ભાગ છે? કેન્દ્રસ્થ. મેં તમને કીધું ને કે એક કોષમાંથી બીજો કોષ બનાવવો હોય તેના માટે ડીએનએ અથવા કોષ કેન્દ્ર છે. બરાબર છે. એક કોષમાંથી બીજો કોષ બનાવવો હોય, બરાબર છે, તો કે હા એનો ભાગ છે. તો કે તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. આ પ્રક્રિયાને કારણે એક કોષ વિભાજનથી બે નવા કોષ બને છે. કોષીય વિભાજનમાં કોણ ભાગ લે? તો કે કોષ કેન્દ્ર કોષીય વિભાજનમાં ભાગ લે છે. કેમાં ભાગ લે છે? કેન્દ્ર કોષીય વિભાજનમાં. કોષીય વિભાજનમાં ભાગ લે છે અને બે નવા કોષ બનાવે છે. કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય છે અને તેને પરિપક્વ તરફ આગળ વધવું પડે છે. માટે કોષ કેન્દ્ર એ અગત્યનો ભાગ છે. રંગસૂત્રોમાં રહેલા ડીએનએ ના અણુઓ વારસાગત રીતે એકબીજામાં હોય છે. જેમ કે પેઢી દર પેઢી, પિતામાંથી બીજી પેઢીમાં, બીજામાંથી પુત્રમાં, પુત્રમાંથી પુત્રીમાં, પુત્રીમાંથી એના પુત્રી આખું વંશ એની હાલે. એમાં દાદા પરદાના પરદા, એના દાદા, એના દાદા, એના દાદા, એના દાદા જે છે ઈ હોય તો એને શું કરી છે? કમેન્ટ બંધ કરો. અંદર તમે જ કમેન્ટ કરવાનું બંધ કરી દો ને. તમે કમેન્ટ કરવાનું બંધ કરી દો એટલે કોમેન્ટ આપોઆપ બંધ છે મારા વાલા. બરાબર છે. આપણે આંખ સામે આડા કરી દેવાનું. શું કરવાનું? આંખ સામે આડા. બરાબર છે. સર કેટલા વાગે પૂરો થશે? કાવ્યભાઈ હો ને, તું જમી લે બેટા. તું જમી લે એટલે પૂરો થઈ જશે. હો ને, 10 વાગે થશે બેટા. તારે બહુ મોડું થતું હોય જમવાનું તો તું જમી લે. બાકી તને ખબર જ છે તારા સાહેબ કેટલી મહેનત કરે છે. તને ખબર જ છે બેટા તારા સાહેબ કેટલી મહેનત કરે છે. હવે આદિકોષ કેન્દ્રીય એટલે શું? આદિકોષ કેન્દ્રીય એટલે શું? આ ખાલી રીડ કરી લઈએ. શું કહે છે આદિકોષ કેન્દ્રીય? તો કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કહેવાય. કેવું? તો કે પ્રાઇમરી જે છે કોષ કેન્દ્ર હોય એને શું કે આદિકોષ કેન્દ્રીય. એક કોષ એ એક શું છે? તો કે પ્રોક્રિયોટિક કોષ છે. આ કોષનું નામ શું છે? આદિકોષ કેન્દ્રીયનું નામ બીજું શું છે? તમને એક્ઝામમાં પૂછાય કે આદિકોષ કેન્દ્રીયનું બીજું નામ શું છે? તો કે પ્રોક્રિયોટિક કોષ. શું કહેવાય? પ્રોક્રિયોટિક કોષ. આ યાદ રાખજો. આદિકોષ કેન્દ્રીયનું બીજું નામ છે આદિકોષ કેન્દ્રીયનું બીજું નામ શું છે? તો કે પ્રોક્રિયોટિક. શું નામ છે? પ્રોક્રિયોટિક નું નામ છે. આદિકોષ કેન્દ્રીયનું બીજું નામ શું છે બેટા? પ્રોક્રિયોટિક.
શું કહેવાય છે એને? પ્રોકેરિયોટિક. ક્લિયર છે? તો કે હા સર ક્લિયર છે. આવા કોષ ધરાવતા સજીવને શું કહેવાય? આદિકોષ કેન્દ્રીય. જેમાં કયા કયા આવે? તો કે જીવાણુ, સાયનોસ બેક્ટેરિયા એટલે લીલી નીલહરિતની. કેવી લીલી? નીલહરિતની. તેમાં કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષના કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય. કેવો હોય? ઓછો વિકાસ પામેલો હોય. આ અવિકસિત પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. કેવું હોય છે? ન્યુક્લિક એસિડ, એને ન્યુક્લિયોઇડ કહે છે. વિવિધ પટલમાં અંગિકાઓમાં શું હોય છે? તો કે કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગી પ્રસાધન, અંતઃકોષ રસા વગેરેનો અભાવ હોય છે. આથી ઘણા કાર્યો કોષ રસીય ભાગો દ્વારા નિર્બળ રીતે આયોજન પામે. કેવી રીતે? નિર્બળ રીતે આયોજન પામે છે. પ્રકાશ સંશ્લેષણથી બેક્ટેરિયામાં શું હોય છે? તો કે ક્લોરોફિલ, જે કોષ રસીય પટલ જે છે પુટિકામાં હોય છે. ક્યાં હોય છે? કોષ રસીય પટલ પુટિકાની અંદર હોય છે. હવે કોષ કેન્દ્રને આધારે સજીવ કોષના પ્રકારો સમજાવો. બે છે, એક આદિકોષ કેન્દ્ર, એક સુકોષ કેન્દ્રીય. જે મેં ભણાવી દીધું એનું રિવિઝન છે. શું છે? રિવિઝન. શાંતિથી વાંચે. પેલા શાંતિથી તમે એકવાર વાંચો, પછી હું સમજાવું. 2 મિનિટ પ્રથમ. ચાલો. હવે કોષ કેન્દ્રને આધારે સજીવોના 2 પ્રકાર છે. સજીવોના કેટલા પ્રકાર પડ્યા? 2 પ્રકાર. બરાબર છે? મારે સાયન્સ લેવાનું છે. હજુ ચાલો પેલા 9મું પૂરું કરું. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રીયમાં કોષરસ પટલ જે છે કેવો હોય? તો કે ગેરહાજર. કોષરસ પટલ કેવો છે બેટા? તો કે ગેરહાજર હશે. એટલે અહીંયા કોષરસ પટલ કેવો છે? હાજર. આટલું જ યાદ રાખવાનું. આનું કદ સામાન્ય તારીખ કેટલું હતું? કે 1 થી 10 માઇક્રોમીટર. અહીંયા કેટલું હોય? તો કે 5 થી 100 માઇક્રોમીટર. અહીંયા છે પ્રાથમિક હોય, અહીંયા શું હોય? વિકસિત હોય. પ્રાથમિક હશે અને અહીંયા કેવું હશે? વિકસિત હશે. ડન છે? ચલો ચલો. હવે તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય. કેવું હોય? ન્યુક્લિક એસિડ. ઓકે. અને તેને ન્યુક્લાઇડ કહે છે. શું કહે? ન્યુક્લિયોઇડ. ન્યુક્લિક એસિડ જ્યાં હોય, ન્યુક્લિક એસિડ જ્યાં છે એને શું કહેવાય છે? ન્યુક્લિયોઇડ. શું કહેવામાં આવે છે? ન્યુક્લિયોઇડ. અને તેમાં ન્યુક્લિયોઇડ એસિડ અને પ્રોટીન બંને હોય તો શું બનાવે? રંગસૂત્ર. શું બનાવે? ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન તો શું બનાવશે? રંગસૂત્ર. અને ખાલી ન્યુક્લિક એસિડ હશે તો શું બનાવશે? ન્યુક્લિયોઇડ. તેમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય અંગિકાઓ હોય છે. અંગિકાઓની પણ શું હોય છે? ગેરહાજરી. જેમ કે બેક્ટેરિયાના કોષ એમાં કાંઈ નહીં હોય. અને કોષરસ પટલ તેમજ પટલીય કોષની અંગિકાની હાજરી હોય એટલે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ સુકોષ કેન્દ્રીય ઉદાહરણ છે. તમને પૂછે કે સુકોષ કેન્દ્રીયનું ઉદાહરણ શું? તો કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. અને આદિકોષ કેન્દ્રીયના ઉદાહરણમાં શું? તો કે બેક્ટેરિયાના કોષ. બરાબર છે? ક્લિયર છે બેટા? આ બંનેનો ડિફરન્સ એકવાર જો તમે વાંચી લીધો તો 100% તમને સફળતા મળશે. જસ્ટ નીડ ટુ રીડ ધીસ. થોડુંક ફોકસ કરવાની જરૂર છે ને મારા વાળા? ટેન્શન નહીં લેતા, બધું જ થઈ જશે. ફોકસ કરો. કોષ રસ એટલે શું? એની ટૂંકમાં માહિતી જોઈ. કોષ રસ એટલે શું? કોષની અંદર રહેલો રસ. આ કોષ કેન્દ્ર છે, એની આજુબાજુ જે છે આજુબાજુ લિક્વિડ હોય છે. એનું હોય તો કોષ રસ હોય. કોષ રસની અંદર શું હશે? પ્લાઝમા હશે. તો હા, કોષ રસની અંદર શું હશે? પ્લાઝમા પણ હશે. તો કે કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને શું કહે છે? કોષરસ. કોષરસ પટલની અંદર શું આવેલું હોય? તો કે કોષરસ પટલની અંદર શું આવેલું? પ્રવાહી આવેલું હોય. શું કહેવાય? કોષરસ. તે કોષને મોટા પ્રદેશ હોય અને ખૂબ જ ઓછું અભિરંજક ગ્રહણ કરે છે. અને હંગામી અવસ્થામાંની સંખ્યા વિસ્તાર તરીકે ઓળખાય. આ થોડુંક જે છે એ અટપટું છે પણ સમજી લો કે શું કહેવા માંગે છે. બરાબર છે? ઓકે. 8મામાં ગમે એટલે ટકા હોય કઈ કામના નથી. બટ 8મામાં મારે જે છે 99% હતા. બોલે હોય પણ એ કામના નહીં. હવે જે છે 9મામાં આવી સાચા હોય ને એના તો ખૂબ સરસ. આ વિષય બેન 94.11 હતા. ખૂબ ખૂબ અભિનંદન બેન. બરાબર છે? પણ આ વખતે લાવો તો બહુ સારું. બરાબર છે? સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય રચના હોય છે. એને કોષીય અંગિકા હોય છે. આ બધી અંગિકાઓ જે છે વિશિષ્ટ કાર્યો કરે. તમને ખબર છે કે કોષ ભેગા થઈને શું કરે? તો કે પેશી બનાવે. પેશી ભેગા થઈને શું બનાવે? તો કે કોઈ અંગ બનાવે. અંગ ભેગા થઈને આપણી જેવા નંગ બનાવે. મીન્સ કે કંઈક સારું એવું મનુષ્ય બનાવે છે. ચાલો એટલું રાખીએ. વાયરસની ઉત્પત્તિ કેવી રીતે થઈ હતી એકવાર જોઈ લઈએ. ચાલો વાયરસનું ઉદાહરણ આપો. તો કે વાયરસ કોઈ પણ પ્રકારનો પટલ ધરાવતો નથી. તે જીવન લાક્ષણિકતા ધરાવતો નથી. વાયરસ છે એ શરીરમાં આવે ને પછી જીવન થાય. વાયરસ છે એ શરીરમાં આવે.
શરીરમાં આવીને જીવન થાય છે. વાયરસ શરીરમાં આવીને જીવન થાય ત્યાં સુધી મૃત્યુ હોય. જેવો શરીરમાં આવ્યો એટલે જાગી ગયો. ઘઉં કોરોના વાયરસ તો વાયરસની કોઈ દવા જ નથી, વાયરલ ઇન્ફેક્શન. વાયરસ જે છે જીવન શરીરમાં જ્યાં સુધી દાખલ થાય છે ત્યાં સુધી જે છે ગુણ ન કરે અને જીવનતા ન દર્શે. જીવતા માટે પટલનું મહત્વ છે. કેવું છે? જીવતા પટલનું મહત્વ છે. ધન્યવાદ. હવે આગળનું જે છે 25માં ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ લેક્ચર ચાલો સમજી લઈએ. ચાલો 2 મિનિટ થશે. વાયરસ છે કોઈ પણ પ્રકારનો પટલ ધરાવતો નથી એટલે એમાં પટલ ન હોય, તે જીવંત નું હોય. મનુષ્યના શરીરમાં આવે તો જીવંત થાય, મનુષ્યને બહાર વહી જાય તો જીવંત મરી જાય. આટલું યાદ રાખો. આટલું વાયરસને જે છે કોઈ કોષરસ પટલ નું હોય, કોઈ બાકી બીજી વસ્તુ નું હોય. વાયરસ છે એમને હોય, જીવંત નું હોય, શરીરમાં જીવંત થઈ જાય અને બહાર જાય તો મરી જાય. બરાબર છે? ક્લિયર છે? પ્રાચીબા, દેવાંશીબેન ક્લિયર છે? કોઈને ડાઉટ હોય તો બોલો, કોઈને કઈ શંકા કુશંકા પ્રશ્ન હોય તો બોલો. ક્લિયર છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ. ક્લિયર છે? તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.